રાજકોટની અંદર જે રીતે વરસાદ વરસ્યો અને તેના કારણે ઠેર ઠેર અલગ અલગ પરિસ્થિતિ સર્જાઈ ગઈ, જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। રાજકોટની અંદર રામનાથપરા વિસ્તાર છે કે જે જળબંબાકાર થયો છે। અહીં જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે અને તેના કારણે જ રામનાથપરામાં લોકોનું રેસ્ક્યુ છે કે જે શરૂ કરવામાં આવ્યું છે। આજી નદીના કાંઠે વસવાટ કરતા 25 લોકો છે કે જે ફસાઈ ગયા છે। 25 જેટલા લોકો છે જે ફસાઈ ગયા હતા આજી નદીના કાંઠે। પોલીસ તંત્ર દ્વારા દોરડાની મદદથી તેમજ લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજકોટની અંદર રામનાથપરા વિસ્તાર જળબંબાકાર। રામનાથપરામાં લોકોનું રેસ્ક્યુ શરૂ કરવામાં આવ્યું કારણ કે લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। મહત્વની વાત એ છે કે રામનાથપરાની અંદર જે પરિસ્થિતિ છે તે આજી નદીના કાંઠે વસવાટ કરતા 25 લોકો છે તે પણ ફસાઈ ગયા છે। તેઓ માટે પણ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। પોલીસ તંત્ર દ્વારા દોરડાની મદદથી લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પાણી એટલું છે જે લોકો ફસાયેલા છે અને અત્યારે હાલ એનડીઆરએફ દ્વારા કામગીરી કરવામાં આવી છે જે તે લોકોને બહાર કાઢવા માટે। રામનાથપરાની પરિસ્થિતિ આવી સામે આવી છે। એક તરફ આજી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશીનો માહોલ પણ છે, બીજી તરફ રાજકોટની પરિસ્થિતિ એવી છે કે 8 થી 9 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો, તેના કારણે રાજકોટ અને સમગ્ર જગ્યાએ જે વિસ્તારો છે તેમાં તો પાણી જ ભરાયેલા નજરે પડે છે। આ જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો એ છે માધાપર ચોકડીના દ્રશ્યો, જે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ગણાય છે રાજકોટનો, પરંતુ ત્યાં પણ ઠેર ઠેર વાહનો થંભી ગયા છે। એટલા માટે કારણ કે વરસાદી પાણી એટલું હતું કે કારના બોનેટ સુધી પાણી આવી ગયું હતું ને વચ્ચે જ વાહનો મૂકવાની લોકોને ફરજ પડી હતી કારણ કે વાહનો બંધ થઈ ગયા હતા। આ પરિસ્થિતિનો સામનો દરેકને કરવામાં આવ્યો છે। બસ જેવી બસ પણ આગળ વધી શકતી નથી, એટલા માટે વચ્ચે જ વાહનોને થંભી જવાની જરૂર પડતી। જેવો પાણીનો નિકાલ થાય છે ત્યાર પછી ત્યાંથી વાહનો પસાર થાય તેવી સ્થિતિમાં સામે આવ્યા હતા। રાજકોટમાં જો હજુ પણ આવી જ રીતે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની, જો આવો જ વરસાદ વરસતો રહ્યો તો પછી અહીંની પરિસ્થિતિ બદથી બદતર થાય તો નવાઈ લાગે તેમ નથી, કારણ કે અહીં તો થોડા વરસાદમાં જ આવી પરિસ્થિતિનો સામનો કરવાનો લોકોને વારો આવે છે। 6.5 થી 7 ઇંચ વરસાદની અંદર રાજકોટમાં ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। રાજકોટમાં રામનાથપરા જે વિસ્તાર છે તેની અંદર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। રામનાથપરામાં લોકોનું રેસ્ક્યુ છે કે જે શરૂ કરવામાં આવ્યું છે। આજી નદીના કાંઠે વસવાટ કરતા 25 લોકો છે કે જે લોકો ફસાઈ ગયા હતા। અત્યારે હાલ આ 25 લોકોને તો સ્થળાંતર કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે। હજુ પણ 2 દિવસ માટે ભારે વરસાદની આગાહી સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં કરવામાં આવી છે, ત્યારે આવા વિસ્તારો જે વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થતા હોય તેઓના માટે તંત્રએ આખરે શું કામગીરી કરી તે પણ એક સવાલ છે, પરંતુ હર હંમેશા દાવો કરતી મસમોટા તંત્રના જે દાવા છે તે હંમેશા વરસાદની અંદર તેમની પોલ ખોલી દેતા હોય છે। જે કરોડો રૂપિયા તંત્ર કહેતું હોય છે કે તેમણે પ્રી મોન્સૂનની કામગીરી કરી છે, તો તે આખરે કરોડો રૂપિયા ક્યાં જાય છે એ તો અહીં આપણને સ્પષ્ટ જોવા મળે છે। રાજકોટમાં અલગ અલગ જગ્યાએ જે પરિસ્થિતિનો સામનો કરવાનો લોકોને વારો આવ્યો છે, ચાહે તે માધાપર ચોકડી હોય, મહુવા વિસ્તાર હોય, આ બધા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા લકી જોડાઈ ગયા છે। લકી, જે રીતે રાજકોટની પરિસ્થિતિ અતિ ભયંકર બની છે, વરસાદી પાણી ઠેર ઠેર જોવા મળ્યા છે, આપ જે વિસ્તારમાં છો ત્યાંની શું પરિસ્થિતિ હાલ? આપને જણાવી દઉં કે રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદ છે તે પડી રહ્યો છે, તો બીજી તરફ જો કહેવામાં આવે તો રાજકોટ ક્યાંક ને ક્યાંક પાણી થઈ ગયું છે। જો શહેરની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો રાતના 12 વાગ્યાથી અત્યાર સુધી કન્ટિન્યુ વરસાદ છે તે ચાલુ છે। સવારે 6 થી 11 વાગ્યા સુધીમાં અત્યાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે। જો રાજકોટની વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારોમાં જે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવે છે। શહેરના જે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 14 અને વોર્ડ નંબર 16 છે તે નીચાણવાળો વિસ્તાર છે કે જ્યાં મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તેમજ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે। અલગ અલગ વિસ્તારોમાં 670 જેટલા લોકોનું સ્થળાંતર છે તે શેલ્ટર હોમમાં કરવામાં આવ્યું છે।
તમામ શેલ્ટર હોમમાં જે વ્યવસ્થાઓ છે તે મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવી છે. તો અલગ અલગ 65 જેટલા વૃક્ષો છે તે વિસ્તારોમાં પડવાની ઘટના છે તે પ્રકાશમાં આવી છે. અને તેમજ જે તમામ જે વૃક્ષો છે તે રસ્તા ઉપરથી ખાલી કરીને તેનું જે સાઈડમાં જે કરવામાં આવ્યા છે. સતત જે ફાયર વિભાગ તેમજ જે વિસ્તારની ટીમ છે તે ખડે પગે છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટના જીવાદોરી સમાન આજી ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયો છે. વહેલી સવારે 6 વાગ્યાથી તેમાં જે વરસાદી પાણી આવતા જે ઉપરવાસમાં જે વરસાદ પડતા ને સતત રાજકોટમાં છેલ્લા 3 દિવસ વરસાદ પડતા જે આજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે ને તેના જ કારણે જંગલેશ્વર, વેલડી રોકડી અને તેમજ જે રામનાથપરા વિસ્તાર છે કે ત્યાંથી લોકોનું સ્થળાંતર છે તે કરવું પડી રહ્યું છે. તો બીજી તરફ દર વર્ષની જેમ આ વર્ષે પણ આજી નદી બે કાંઠે થઈ છે. આજી નદીએ જે રામનાથ મહાદેવ દાદાના જે જળાભિષેક કરીને બે કાંઠે થઈ છે તેના પણ ચોંકાવનારા દ્રશ્યો છે તે પણ સામે આવ્યા હતા. એટલે ચોક્કસપણે જે જ્યાં જોવો ત્યાં પાણી જ પાણી રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યું છે. જી લકી, એક બાજુ જે રીતે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો ચાલતા હતા કે 25 જેટલા લોકો છે જેનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું વરસાદની પરિસ્થિતિની અંદર, રામનાથપરાના એ દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યાંની અત્યારની શું પરિસ્થિતિ છે? આપને જણાવી દઉં કે તમામ જે વિસ્તાર છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા બ્લોક કરી નાખવામાં આવ્યો છે. તે વિસ્તારમાં A ડિવિઝન પોલીસ મથક આવે છે ને ત્યાં જ કહી શકાય કે પીઆઈ સહિતનો કાફલો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચીને જે મહિલા તેમજ બાળકો તેમજ પુરુષોને લઈને શેલ્ટર હોમમાં મૂકવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. તમામ વિસ્તારમાં જે રામનાથપરા વિસ્તાર છે કે ત્યાં બેરિકેડ મૂકી દેવામાં આવ્યું છે, કારણ કે રામનાથપરા વિસ્તાર છે તે આજી નદીના મધ્યે જે વિસ્તાર છે તે આવેલો હોય છે. એટલે તમામ જે બેરિકેડ મૂકીને ત્યાં ન જવાની સૂચના છે તે રાજકોટ પોલીસ તેમજ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી છે. બોટ સહિતની જે સામગ્રી લઈને, સંસાધનો લઈને એસડીઆરએફની ટીમ તેમજ ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે. અત્યાર સુધીમાં રામનાથપરા વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં ભવાનીનગર વિસ્તાર આવેલો છે. ત્યાં ઘરમાં પણ પાણી ઘૂસી જતા 27 જેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. અલગ અલગ દ્રશ્યો પણ તેમાં સામે આવ્યા હતા કે પોલીસ બાળકોને ખભે બેસાડીને તો તેમજ જે મોટી ઉંમરના વ્યક્તિઓને લઈને જે સ્થળાંતર કરતી જોવા મળી રહી છે. જી, માધાપુર ચોકડી છે જે રાજકોટનો પ્રવેશ દ્વાર ગણાય છે, પરંતુ ત્યાં પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે કારના બોનેટ સુધી પાણી ભરાઈ ગયું હતું. કેટલા વાહનો તે જ પરિસ્થિતિમાં ત્યાં જ બંધ પડી ગયા હતા. અત્યારે પણ શું ત્યાં એ જ પરિસ્થિતિ છે? ચોક્કસથી હજુ પણ ત્યાં તેવી જ પરિસ્થિતિનું સર્જન થયું છે, કારણ કે રાજકોટનું જે માધાપર ચોકડી વિસ્તાર છે તે એન્ટર અને એક્ઝિટ ગેટ જે કહી શકાય જામનગર થી રાજકોટ આવતી વેળાએ જે માધાપર ચોકડી વચ્ચે આવે છે, જામનગરનું પબ્લિક છે તે માધાપર ચોકડીએથી જ આવે છે. અને રાજકોટ વાસીઓને જામનગર તરફ જવું હોય તો પણ માધાપર ચોકડી આવે છે, અને મોરબીના લોકોને જામનગર તરફ જવું હોય તો પણ તે જે ચોકડી આવે છે. ત્યારે ત્યાં જે વરસાદ પડવાના કારણે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. માધાપર ચોકડી ક્યાંક ને ક્યાંક બેટમાં ફેરવાઈ ગઈ હોય તેવી પરિસ્થિતિ ત્યાંનું સર્જન થયું છે. ત્યાંથી જોડાયેલ BRTS રોડ તેમજ 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં પણ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જે કમર ડૂબ પાણી છે ત્યાં જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ જે કહી શકાય કે કારના બોનેટ સુધી જે પાણી છે તે ઘૂસી ગયા છે. કાર છે તે કેટલીક કારો છે તે સલવાણી છે, કેટલાક વાહનો છે ત્યાં બંધ થઈ ચુક્યા છે. ત્યાં પણ જે પોલીસનો કાફલો છે તે પહોંચ્યો છે અને જે અલગ અલગ વાહન ચાલકોને સૂચના પણ આપવામાં આવી રહી છે. જી લકી, આપ જોડાઈને સમગ્ર પરિસ્થિતિ જણાવી ત્યાંની તે બદલ આપનો આભાર. તો આખરે જે રીતે અમારા સંવાદદાતા ત્યાં જે પરિસ્થિતિ વિસ્તારોની નિર્માણ થઈ છે તે વિશે માહિતી આપી હતી, અને અત્યારે પણ કેટલા વિસ્તારો છે કે જે જળબંબાકારની સ્થિતિમાં છે. સર, ખાસ કરીને જે રીતે 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે, તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે? તંત્ર દ્વારા અગાઉથી જ જે વિસ્તારોમાં પાણી ભરાવાના શક્યતાઓ હતી તે તમામ વિસ્તારોની અંદર આપણે પહેલેથી ટીમ બનાવેલી હતી. વિસ્તારોની પૂર્વ આયોજન કરેલું હતું. શેલ્ટર હોમને નક્કી કરી દેવામાં આવેલા હતા. આ પૂર્વ આયોજન કરેલું હતું. ત્યારબાદ જન્માષ્ટમીના મધરાત્રિથી આજના દિવસ સુધી જે અતિ ભારે વરસાદ પડેલો છે એમાં લગભગ જુદા જુદા 4 વોર્ડની અંદર 670 લોકોનું ઇવેક્યુએશન કરાવ્યું છે. અત્યારે પણ આજી નદીમાં પૂરના પાણી વધવાથી થોડાક વધારે વિસ્તારો પાણીગ્રસ્ત થવાના કારણે હજુ પણ ઇવેક્યુએશન કરવાની કામગીરી આપણી હાલમાં પણ ચાલુ રાખી છે, અને એમાં SDRF અને ફાયરની ટીમ દ્વારા આ ઇવેક્યુએશનની કામગીરી થઈ રહેલી છે. પોલીસનો પણ સતત સહયોગ અમને પ્રાપ્ત થઈ રહેલો છે.
ખાસ કરીને સર કેટલા વૃક્ષો પડવાની ને એવી ફરિયાદો આવી છે? છેલ્લા 24 કલાકની અંદર 65 જેટલા વૃક્ષો પડવાની અને મોટી ડાળીઓ પડવાની રજૂઆતો અમને મળેલી હતી. રાત્રે પણ અમારી આ કામગીરી અમે વૃક્ષો હટાવવાની ચાલુ રાખેલી હતી. તો લગભગ 60 જેટલા વૃક્ષો હટાવવાની કામગીરી પણ સંપન્ન થઈ ગઈ.